નમસ્કાર, હું અજય પરમાર ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણી સાથે અત્યારે દેવળિયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા અને હાલ જેમને રાણપુર જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવી છે, તો આપણી સાથે અત્યારે પરેશભાઈ ચૂંટણી બાબતે ચર્ચા માટે આવ્યા છે અને હાલ એમની રણનીતિ વિશે આપણે એમની સાથે વાત કરશું. પરેશભાઈ, આપ હાલમાં દેવળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઘણા સમયથી છો, તો આપણે જિલ્લા પંચાયતમાં જે દાવેદારી નોંધાવી છે, તો શું આપનું કહેવું છે? હાલ છેલ્લા 4.5 વર્ષથી હું દેવળિયામાં સરપંચ તરીકે મારી જવાબદારી છે અને દેવળિયામાં જે વિકાસના કાર્યો જે થયેલ છે એની સરકારને નોંધ લઈ અને મને રાણપુર જિલ્લા પંચાયત સીટ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તમારે હાલ સામેના વિરોધ પક્ષવાળા છે, આમ આદમી પાર્ટી પણ જિલ્લા પંચાયતમાં છે, કોંગ્રેસ પણ છે અને ભાજપમાંથી આપણે દાવેદારી નોંધાવી છે. તો વિરોધ પક્ષનું એવું કહેવું છે કે પરેશભાઈ સલૈયા છે એ તો બહારના ઉમેદવાર છે, સ્થાનિકના ઉમેદવાર નથી, તો સ્થાનિકના પ્રશ્નો શું છે એ એમને ખબર નથી. તો એના વિશે આપનું શું કહેવું છે? વિપક્ષ તો હવે ચૂંટણી છે એટલે બધું કહે. હું છેલ્લા 6 વર્ષથી રાણપુર મુકામે જ રહું છું. મારું નિવાસસ્થાન રાણપુરમાં જ છે અને મારું એડ્રેસ છે આપણે ગાયત્રી આદિત્ય વિલા, ગાયત્રી સોસાયટી, ધારીપડા રોડ, અને મારી ઓફિસ પણ છે ધારીપડા રોડે. છેલ્લા 6 વર્ષથી હું રાણપુર જ રહું છું અને રાણપુર રહી અને મને એટલી ખબર પડી કે રાણપુરમાં કયા પ્રશ્નો જે પ્રશ્નો છે જે એનો હલ કઈ રીતે થાય એ માટે હું વાફેક છું. હાલ સરકારે જે આપને સરપંચમાંથી જે જિલ્લા પંચાયત માટેની તમારી ઉપર વિશ્વાસ મૂકીને ખૂબ જ મોટી જવાબદારી આપને આપી છે. ખૂબ જ નાની વયના તમે છો અને સરકારે તમારી ઉપર સારો એવો વિશ્વાસ મૂકી અને જિલ્લા પંચાયતની જે જવાબદારી આપને સોંપી છે, તો જિલ્લા પંચાયતમાં મતદારો આપને મત આપે એવા તમે સરપંચ તરીકે ઘણા બધા કામ કર્યા છે અને લોકોનું એવું કહેવું છે કે પરેશભાઈ સારા વ્યક્તિત્વ છે, ધરાવે છે અને પ્રજાને શાંતિથી પ્રશ્નો હોય તો સાંભળે છે. તો એ વિશે રાણપુરના ઘણા બધા પ્રશ્નો છે કે લાઇબ્રેરીના પ્રશ્નો છે, જે વિદ્યાર્થીઓ ભણે તો તેની માટે લાઇબ્રેરીની આપણે પ્રાથમિક સુવિધા નથી. અમુક આપણે સરકારમાં રજૂઆત પણ થયેલી છે, બ્રિજ બાબતેના પ્રશ્નો છે, અમુક રોડ રસ્તાના પ્રશ્નો છે. તો એ આપ ચૂંટાણા પછી આપે સૌથી પ્રથમ કાર્ય શું કરશો? ચૂંટાયા પછી સૌથી કાર્યક્રમ આપણે એવો છે કે જે કંઈ પ્રશ્નો છે એની અમે નોંધ કરશું અને બધા પ્રશ્નોમાંથી પ્રાયોરિટી આપણે કયા પ્રશ્નને પહેલાં આપવી એને અમે નોટિસ કરશું. જેવા કે માનો કે રાણપુરનો પુલ જર્જરિત છે, સરકારમાં અમે વારંવાર અત્યારે પણ એની પ્રોસેસ બધી ચાલુ જ છે કે કઈ રીતનું આનું સોલ્યુશન લાવવું. લાઇબ્રેરી છે તો લાઇબ્રેરી માટે તે આપણે સાંસદ પાસે અથવા તો ધારાસભ્ય પાસે જઈ શકીએ ગ્રાન્ટ માટે. ચાલુ સરકાર ભાજપની છે તો એમાંથી આપણે લાઇબ્રેરી પણ કરી શકીએ છીએ. બીજું વસ્તુ એક રોડ રસ્તા માટે ભાજપ સરકાર હંમેશા તત્પર છે અને હાલ ઘણા બધા રાણપુરના પ્રશ્નો ભાજપ સરકાર દ્વારા હલ કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં જે કંઈ પણ પ્રશ્ન હશે એની આપણે નોટિસ કરી અને નિકાલ કરીશું. અને હાલ ચૂંટણીના માહોલ પત્યા પછી તમે વિજય થયા, તો રાણપુરના પ્રજાના પ્રશ્નો માટે તમે રાણપુરની અંદર કોઈ એવું કાર્યાલય કરશો કે જેથી કે પ્રજાના કોઈ પ્રશ્ન હોય તો કોઈ વાર તમે એવા નક્કી કરો કે પ્રજા તમારી સુધી પ્રશ્ન લઈને પહોંચી શકે, જ્યાં બોટાદ કોઈને આટા ના મારવા પડે અને રાણપુરમાં સ્થાયી તમારું કાર્યાલય થાય, તો એ વિશે આપનું શું કહેવું છે? હાલ આપણી ઓફિસ ધારીપડા રોડે ઓલરેડી છે જ તે અને ધારાસભ્યના પ્રતિ તરીકે મારી કામગીરી ચાલુ જ છે. નાના મોટા પ્રશ્નો ધારાસભ્ય સુધી પહોંચાડવાની જે કંઈ પ્રવૃત્તિ છે એ હું અત્યારે હાલ કરું જ છું. અને રાણપુરમાં જે તાલુકા પંચાયતના વિસ્તાર જે છે ધારીપડા રોડ એ બાજુ ધારીપડા રસ્તે બાજુ ગ્રાન્ટ ઓલરેડી ધારાસભ્યની ફાળવણી કરી હતી અને નાના મોટા પ્રશ્ન જે છે, તમે જે ઓફિસની વાત કરો છો, ઓફિસ અમારી છેલ્લા 4 વર્ષથી ચાલુ છે અને ત્યાં ગ્રામજનો આવે છે અને પ્રશ્નો જે અમારથી થતા સોલ્યુશન અમે કરીએ છીએ, પ્રયત્ન પૂરા કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ સલૈયાએ આપણી સાથે જોડાણા અને જે એમની રણનીતિ છે તેના વિશે અને પ્રજાના પ્રશ્નો વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. તે બદલ પરેશભાઈ સલૈયાનો ખૂબ ખૂબ આભાર.